અમારે જવાનું છે સુગાણા ખોડિયાર માતાનું દર્શન કરવા. આ તો જો ભાઈ ગાડી પર ઊભી ગયો છે. સુગાણા તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો ફેમિલી, આપણે પહોંચી ગયા છે ફાઇનલી સુગાણા. મંદિર છે ખોડિયારમાં છે, તો ચાલો જઈએ દર્શન કરીએ. ચાલો મિત્રો, હવે પકાવવાની તૈયારી ચાલુ કરીએ છીએ. મેગી જો આપણે ચડાવી દીધું છે આગ ઉપર, ચૂલા ઉપર. જો બનાવવાની છે મેગી. શું બનાવવાનું છે? મેગી. હું બનાવવાનું છે? મેગી લવર લાઈફ ટાઈમ મેગી ખાઓ. લાઈફ ટાઈમ મેગી જ ખાઓ. તો મિત્રો, આપણને મગર જોવા મળી ગઈ છે. જો નાની મગર છે, તમને દેખાતી હશે. એક મિનિટ. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર. તો ફરી એકવાર આવી ગયો છે એક જબરદસ્ત વ્લોગ લઈને. તો પાર્ટ 2 માં તમારું સ્વાગત છે. તમે પાર્ટ 1 જોયું હોય નહીં તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. પેલા પાર્ટ 1 જોઈ આવો, પછી આપણે પાર્ટ 2 અત્યારે આપણે ચાલુ કર્યું છે. અત્યારે અમે છે ક્યાં છે? અમે છે ત્યારે જગતિયામાં છે જગડુસા અને હરસિદ્ધિ માના દર્શન કર્યા, અને અત્યારે અમારે જવાનું છે સુગાણા ખોડિયાર માતાનું દર્શન કરવા. આ તો જો ભાઈ ગાડી પર ઊભી ગયો છે. સુગાણા તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ, નોટિફિકેશન બધું ઓન કરી નાખજો. તો ચાલો આપણે જઈએ સુગાણા. તો ચાલો, આપણે ગાડી રેડી થઈ ગઈ છે. તો ગાડી 3 લઈને આપણે જઈએ આપણા ફ્રેન્ડ સાથે સુગાણા. ફ્રેન્ડ સાથે મિત્રો હું કહેવાય અલગ અલગ જગ્યા એક્સપ્લોર કરવાની, જોવાની બહુ મજા આવે છે. તમારા પણ ફ્રેન્ડ હોય તો તમે પણ જાઓ, નીકળો, ફરો, તમને જરીક મોજ કરો લાઈફમાં. તો ચાલો નીકળીએ આપણે ગાડીઓ લઈને. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો ફેમિલી, આપણે દુકાને પહોંચી અને આપણે બબલા અને ઠંડુ અને સાસ ક્યાં છે? અત્યારે અમે છે સુગાણા. ચાલો હવે જઈએ અંદર. આપણે હું કઈ નાસ્તો લઈ લીધો થોડો, ઠંડોનો બાટલો અને છાસ ને. ચાલો આગળ જઈએ ને પછી આગળની વાત કરીએ. તો લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો ફેમિલી, આપણે પહોંચી ગયા છે ફાઇનલી સુગાણા, અને આપણે ગાડી અહીં પાર્ક કરી દીધી છે. જો ના બે ભાઈ મારી વેટ કરે છે. તો ચાલો, બધી તૈયાર જ છે. બધા મિત્રો આગળ વહી પણ ગયા છે. તો ચાલો, હજી ભૂગા નથી. હજી આપણે નદી તપવાની છે, પછી આવી મંદિરે જશું. એટલે આપણે સુગાણા પહોંચી ગયા છે, પણ આપણે મંદિરે નથી પહોંચ્યા. આપણે ખોડિયાર માતાના મંદિરે જવા માટે કંઈક આવો રસ્તો પાર કરવો પડે છે. તો જુઓ, કંઈક આવા રસ્તા પર આપણે જવું પડે છે. બીજો રસ્તો છે, ડાયરેક્ટ મંદિરે નીકળે, એ બીજો છે. પણ અમે ત્યાં નથી ગયા. અમે થોડુંક એડવેન્ચર કરવા માટે, એટલે કે થોડુંક આમ રખડીને જરીક મજા આવે એમ, એટલે અમે આ રસ્તા પર આવ્યા છે. નદી તપીને અમે જઈશું મંદિરે. જુઓ, આવા રસ્તામાં બહુ મજા આવે અમે લોકોને. જુઓ મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છે નદી સાઈડ. જુઓ, આ નદી છે. જુઓ, આપણે સામે મંદિર દેખાય. જુઓ, ખોડિયાર માતાનું. તો આપણે નદી તપીને આપણે જવું પડશે. જુઓ, મારા ફ્રેન્ડ નદી તપે છે પડે. આ નદી તપીને આપણે જવું પડશે. ચાલો, લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. આવો કંઈક રસ્તો છે. જુઓ, સીરી થાય. પાછથી આપણે નથી જવાનું, આપણે નદી તપવા જવાનું છે. ચાલો, બધા ફ્રેન્ડની પાસે જઈએ. મિત્રો, નદી છે. હવે નદી ક્રોસ કરીને અમારે જવાનું છે ઓલી સાઈડ. બે મિત્રો જો પહોંચી ગયા છે, અને બે હજી અહીંયા છે, અને બે અહીંયા છે, અને રાહુલભાઈ ઓલી બાજુ છે. હવે પારી છે કે આમાં જવું કઈ રીતે? આમાં જવું કઈ રીતે? બધી આરામથી જવું પડશે આમાં. ઈઝી તો ઓલા લોકો નાચે. કાવો કાંક રસ્તો છે. જો આ બધી ક્યાંથી જવાનું કે ખબર નહીં. અમે કઈ સાઈડ? ચાલો, ઉપર જવું પડશે. ચાલો ફટાફટ, આવો કોઈક રસ્તો છે. ઓહો ભાઈ, બાટા ને બધી જીવું તેવું છે બધું. જોઈ શકો છો મિત્રો. છે તપાઈ હશે મિત્રો. અહીંથી ક્રોસ કરવાનું છે. જો
अपन को डर लगता है પીડું આપણે યા ન જોવાય એટલા બધી માછ છે અને મનરભાઈ અહીં આવી ગયો છે મનરભાઈ ચડી જાય અહીંથી હાથ આપું મજા આવી ગઈ વાઢું ડર લાગતું તું મજા આવી યા મિત્રો બહુ આમ બાજુ માટે લાગે કે ટપાઈ જાય પણ નહીં બહુ સેટો હતું હાલ હવે જો અહીંનું વ્યૂ આવું છે આ પાણી મિત્રો આમાં છે મગર આમ છે આરતીના સમયે દર્શન આપે આમાં છે અંદર. તો ચાલો આપણે ઓલા લોકો પાસે પૂછી જાય પહેલા ચાલો ફેમિલી ફાઇનલ અમે પહોંચી ગયા છે ખોડિયાર માતાના મંદિરે સુગાણા જુઓ મારી સામે જ છે જો આ ધ્વજા છે ઉપર અને એનું વ્યૂ કંઈક આવું છે જો તમે તો ચાલો આપણે ખોડિયાર માતાના દર્શન કરવા જઈએ એનું વ્યૂ કંઈક અહીંથી સીડી છે નીચે ઉતરવાની ખોડિયાર માતાનું મંદિર એટલે આપણે પેલા આમ જવાનું છે ચાલો પહેલા જાય દર્શન કરવા ખોડિયાર માતાના અને પછી આપણે એની વાત કરીએ આગળની. ચાલો મિત્રો તો ચાલો ફેમિલી અહીંયા બૂટ ચપ્પલ ઉતર નાખ્યા છે જો ચાલો ભાઈ જઈએ દર્શન કરવા. ચાલો પેલા તો આપણે અંદર આવતા જ દેખાઈ જશે આપણે ખોડિયારમાંની મગર. જુઓ. અને વ્યૂ જો મિત્રો કરી બી નહીં આપણે આવી ગયા છીએ મંદિર નીચે સાઈડ મંદિર છે અને આપણે ખોડિયારમાં છે તો ચાલો જઈએ દર્શન કરીએ. ચાલો ચાલો મિત્રો દર્શન કરો જલ્દી મારો વાળો આવી ગયો. તો ચાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને અહીંયા માછલા જુઓ. તમને માછલા જુઓ પાણીમાં માછલા ખાવાનું નાખો તો માછલા આવશે. શું કહેશે? ખાવાનું તો લાવવાની નહીં બાકી નાખત બહુ આવે બહુ મોટા માછલા છે આમાં. એમ છે બહુ મોટા માછલા છે અને મગર પણ છે. જ્યારે આરતી થાય ને ખોડિયારમાં ત્યારે મગર આવે છે મેં એવું સાંભળ્યું છે અહીંયા. તો જુઓ મગરનું નામ છે આરતીમાં છે. આરતીમાં છે એવું છે. તારું કઈ કહેવાનું છે રોશનભાઈ? મેં પણ સાંભળ્યું છે કે આરતીમાં આવે. બહુ મોટા માછલા છે. આ જુઓ અહીંયા આ શું છે માછલામાં કંઈ ખબર નથી. આ બધા ફ્રેન્ડ છે માછલા જોઈ છે. એટલા મોટા માછલા છે ને જો આવ્યા છે માછલા. આજે ખાવાનું નાખે છે. મોટા છે. દર્શન અમને કરી લીધા ખોડિયાર માતાના. બહુ આનંદ આવ્યો અમે લોકોને. અમે વેટ કરીએ છીએ કે મગરમાં જોવા મળી ગઈ તો એટલે વેટ કરીએ. શું કેવું છે મશરભાઈ તારે? વ્યૂ નિહાળીએ. ચાલો ફેમિલી આપણે દર્શન કરી લીધા છે. અહીંયા ખોડિયાર માતાની મૂર્તિ છે. ત્યાં બધા ભાઈબંધ છે ફોટો શૂટ કરે છે ફોટા પાડે છે. જોવા બધા બાજુમાં ભાઈ સેલ્ફી પાડી લે. ચાલો સેલ્ફી પાડી લે. તો મિત્રો હવે પકાવવાની તૈયારી ચાલુ કરીએ છીએ. મેગી જો બહુ મજા આવશે મેગી ખાવાની. જો આ ટોપિયું આમાં પાણી ભરી આવ્યા છે. આ બધી જગા ગોતેશ કે ક્યાં આપણે રાખવું
અત્યારે આ બેસ્ટ જગ્યા તો મળી ગઈ છે આપણીને. હવે અહીંયા નીચે આપણે મેગી બનાવવાની છે. એટલે જો વિકેશભાઈ ચૂલાની તૈયારી કરે છે. પાણી આવી ગયું છે, ટોપી આવી ગઈ છે, અને મેગી બેગી બધું સામાન રેડી કરીને આવ્યા છે જે રીતે અમે. અને અહીંયા ખોડીના માતાના દર્શન બી કરી નાખ્યા. અને તમે નજારો જોઈ લો, આવો છે. જો દેશી જુગાર આપણો તૈયાર થાય છે. વિકેશભાઈ ને પ્રજ્ઞેશભાઈ ને ચંદ્રજીત તૈયાર કરે છે. અરે શું વાત છે મિત્રો, ખાલી ચૂલો તો જો બનાવ્યો દેશી આપણો. લાકડા બાકડા બધી લાકડા બાકડા બધી તૈયાર બધી દેશી જુગાર. હવે લાકડા નાખવાનું કામ ચાલુ કરી નાખ્યું છે. હવે ચાલુ કરી નાખ્યો છે ચૂલો. ચાલુ થઈ ગયો છે આપણો ચૂલો, દેશી ચૂલો. હવે લાખો આપણે તો ટોપીઓ આપણે ચડાવી દીધું છે આગ ઉપર, ચૂલા ઉપર. જો બનાવવાની છે મેગી. શું બનાવવાનું છે? મેગી. શું બનાવવાનું છે? મેગી લવર. લાઈફ ટાઈમ મેગી ખાઓ. લાઈફ ટાઈમ મેગી જ ખાઓ. કેટલા સમય બની જાય? કેટલા સમય બની જાય મેગી? કંપની વાળા કહે છે કે 2 મિનિટ. આપણે જોઈએ હવે ક્યારે બને. એક જગ્યા છે આપણી મેગી બનાવવાની. જો તો ભાવિકભાઈ છે તે વિડીયોનું કામકાજ કરે છે. જો ને આ છે બધી બેઠા છે. આ બહુ ભૂખા થઈ ગયા લાગે. જો બધી બેસી ગયા છે. આપણે જઈએ છીએ ફરવા. હવે મિત્રો હવે લાકડા ખાલી થઈ ગયા છે ને આપણે જઈએ છીએ લાકડા ગોટવા. લાકડા મળી જાય તો સારું. અહીંયા કોઈ તો ગોટવા મારી સાથે આવતો ને. જો બધી બેઠા છે અહીંયા. જો બધી બેઠા છે અહીંયા. મારે એકલાને ગોટવા લાકડા આવ્યા. આવું પડ્યું. શું કરે હવે? મેગી ખાવી હોય તો કામ તો કરવું જ પડે ને મિત્રો. તો મિત્રો મને 2-3 લાકડા મળી ગયા છે. જાઉં હું આપવા અહીંયા. તો ફેમિલી ચાલો હવે મેગી છે, પાણી ગરમ થઈ ગયું છે. હવે મેગીને આપણે પાણીમાં નાખીને મેગી બનાવીએ ને પછી ખાઈએ. ચાલો ભાઈ ખાવા. જો સર કામકાજ બહુ ફાસ્ટ છે. કેટલા જણા બધી કરે છે એટલે હવે ડાયરેક્ટ મળીએ મેગી ખાવા. તો ચાલો ફેમિલી, ફાઇનલી આપણી મેગી બની ગઈ છે અને છાશ આવી ગયું છે. જો અને તમે જોઈ શકો છો નજારો કેટલો બ્યુટીફુલ. ભાઈ હું છે જોતો ખરી. સાસ, મેગી, પછી બબલા. આહા જો કેવું છે? ચાખો તો ખરી. એક નંબર હો ભાઈ. પોપડી કે સાથ ખાને કા આહા એક નંબર જ છે. તો મિત્રો આપણને મગર જોવા મળી ગઈ છે. જો નાની મગર છે, તમે દેખાતી હશે. એક મિનિટ. ફાઇનલી આપણે હવે દર્શન કરી મેગી બેગી જમી ને આજે મેં બહુ મોજ કરી. તમે વાત પૂછો, એટલી મજા આવી ને અમને. તમે વાત પૂછો. જો અહીં બધી ગાડીઓ રેડી થઈ ગઈ છે. આ ભાઈ રેડી થઈ છે બાઇક લઈને. આ બાઇક પણ રેડી થઈ છે બાઇક લઈને. આ ભાઈ વિડીયો શૂટ કરે છે. આ ભાઈ રેડી જ છે. જો 3 બાઇક લઈને 8 ફ્રેન્ડ 3 બાઇક લઈને 8 જણા મેં આવ્યા હતા. તો હવે જાય ઘર બાજુ. રસ્તામાં જોતા જજો. મંદિર આવશે તો રોકાશું, નહીં પછી ત્યારે ઘરે પહોંચશું. તો ચાલો ઘરે જઈએ અને આગળનો સફર કન્ટિન્યુ કરીએ. ઘરે જઈને તમને વાત કરીએ આગળની. તો ચાલો ફેમિલી, અત્યારે અમે સુગાણાથી તો ક્યારના આવી ગયા હતા અને અત્યારે રાત પડી ગઈ છે. અને અત્યારે અમે આખા ત્યાંથી સુગાણાથી આવ્યા એટલા બિઝી થઈ ગયા કે તમે વાત જ પૂછોમાં. અને અત્યારે હું લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો. તો આ સફરની અંદર તમને બહુ જ મજા આવી ગઈ. તમને બી મજા આવી જશે. તો મિત્રો મજા આવી તો લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, તમારા ભાઈઓને તમારા પરિવારમાં આ વ્લોગ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. તો બસ હવે આપણે વ્લોગને એન્ડ જ કરી નાખીએ. તો વ્લોગ ગમે તો લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. તો બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ. Yeah.